हेलो फ्रेंड्स, वेलकम बैक। केळा पौवा बनाववा माटे मैं एक पेन में 1 થી 1.5 चमचो तेल लीधुं छे। तेमां अर्धी चमची राईना दाणा अने 2 થી 3 चमची जेटला सींग दाणा लीधा छे। राई अने सींग दाणाने थवा देवा। राई क्रेकल थवा लागे एटले तेमां अर्धी चमची जेटલું जीरुं नाखવું। सींग दाणा थोड़ा लाल थवा आव्या छे। राई जीरुं क्रेकल थई गया छे। हवे तेमां 1/4 चमची जेटली हींग नाखवी। अर्धी चमची लीला मरचांनी पेस्ट नाखवी। 10-12 લીમડાના પાન નાખવા। અને મેં એક કાચું કેળું ઝીણું ઝીણું સમારીને લઈ લીધું હતું, તે નાખી દેવું। કાચું કેળું નાખ્યા બાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખવું અને 1/4 ચમચી જેટલી હળદર નાખવી અને ગેસનો તાપ ધીમો કરી દેવો ફ્રેન્ડ્સ। અને બિલકુલ લો તાપે કાચા કેળાને ચડવા દેવું। કાચા કેળાને હલાવતા રહેવું, નહીં તો નીચે ચોંટી જશે ફ્રેન્ડ। 3 થી 5 મિનિટમાં આ કેળા બરાબર ચડી ગયા છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, કેળા ચડી ગયા છે, હાથેથી ભાંગી જાય છે। કેળા ચડી જાય એટલે તેમાં મેં એક ટામેટું સમાર્યું છે ઝીણું ઝીણું, તે નાખી દેવું અને હલાવી લેવું। मैं 2 કપ પૌવા પલાળી લીધા હતા। પલાળ ધોઈ અને સાફ પલાળી લીધા। હવે પૌવા નાખવા ફ્રેન્ડ્સ। પૌવા નાખ્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આપણે અડધી ચમચી મીઠું આગળ નાખેલું છે એટલે થોડું ઓછું નાખવું ફ્રેન્ડ્સ। મેં બીજું અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે। મીઠું નાખ્યા બાદ તેમાં મેં 3 ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે। તમારી પાસે લીંબુ હોય તો તમે 1 અને અડધું લીંબુ જેટલું નીચોવીને નાખી શકો છો। મેં તેમાં લીંબુનો રસ નાખ્યો છે। 4 થી 5 જેટલી મેં બુરું ખાંડ નાખી છે। તમે પીસેલી શુગર પણ નાખી શકો છો। શુગર તમારે તમારા ટેસ્ટ મુજબ નાખવી। અમુક લોકોને ખાંડ ન નાખવી હોય તો પણ ચાલે, ખાંડ એ ઓપ્શનલ છે। હવે તેને મિક્સ કરી દેવું। આમાં લીંબુ, મીઠું અને ખાંડ તમારે તમારા ટેસ્ટ મુજબ નાખવા ફ્રેન્ડ્સ। અને આ બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે પૌવા તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। અને પૌવા તૈયાર થઈ જાય એટલે તેની ઉપર કોથમીરના પાન ભભરાવવા। કેળા પૌવા તૈયાર છે ફ્રેન્ડ્સ। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કેળા પૌવા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। તમે મારી રેસીપી જુઓ છો તો ખરા પણ સબસ્ક્રાઈબ નથી કરતા ફ્રેન્ડ્સ। મારી રેસીપીને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ। થેન્ક યુ ફોર વોચિંગ।